ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો દેરો? બધો મજામાં ભાઈ. ટાઈમ થઈ ગયો છે 6 ને આપણે છે ને અહીંયા 5:30 છે એ પૂગી ગયા હતા. આવ્યા ને માય બે દઈ લીધી હતી. ક્યાંક તો 13:30 વાગ્યા ઉઠી અને દવા માંડી હતી. મને કહે તો અમે તો 5 વાગે ઉઠ્યા હતા, પછી ચા પાણી પી નીકળી ગયો હું. હું તો જારવી જવાય ને કે જારવે કાં હોય કે 13:30 વાગે ઉઠી ગઈ હતી. જરીક વાર લાગે તો દોઈ ગઈ હતી. હવે ને મારે માલને પાવા છે. હાલો હવે માલ પાઈ લઈ. જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં? ભાઈ એને ટાઈમ થઈ ગયો હે 8:30 જેવું થયું હે. આપણે બધું કામ હે ને કામમાં એમ છે કે બધા 3:30 વાગે હતા તો બધા મોડી કે 4 વાગે ને કોઈ 5 વાગે નીંદર આવી. આપણે તો હતા હતા અને વૈસી એકવાર ઉઠાડીને કીધું કહું તમે જાઓ ભીં દવાની વહેતી વયા ગયા. પછી શાંતિ 5 વાગે ઉઠી ગઈ હતી માં. પછી જોશના ઉઠી હતી, બધા કામ કરી લીધું તો આપણે તો ઉઠીને હિરાવ્યા ને ભાણા કરી રહ્યા ને પછી હે ને એ બે લુગડા થઈ હે શાંતિ જોશના બે. અને આપણે જો હે ને આજે ભાભીને જયા પાર્વતીને ઉજવવાના હે તો થાળ ધરવાનો હોય મંદિરની. તો જો અહીંયા હે ને આપણે લોટ સાર્યો હે જાડું ભડકો લાડવાકાનો. આમાં દાળ બફાઈ ગઈ, આમાં ભાત આપણે નાખવાના હે. તો જ્યાં પાણી ગરમ કરી લીધું આપણે. હવે હે ને લોટ સારી લઉં, પછી મૂણ દઈ અને ગરમ પાણી નાખી હેતું પીણિયા વાળ લઉં, તરી નાખી અને પછી હે બે ચાહે ને તે અહીંયા હે થાળ કરી આપીએ ને આજ તો હે ને ઘરમાં ઓછા માણસ થઈ જાય. હાલો વગણી હે ને લોટ સારી લઉં ને પીણિયા વાળ લઉં, પછી તરી લઈને ભૂકો કરી લઈ ગરકી ફેરવી લઈ તીકણી હે ને બધું થઈ જાય ને કમ્પ્લેટ. તીકણી બે હે ને જાય તે થાળ ધરી આવે ને તીકણી ગોળી જવાડે. તો હાલો હવે હે ને પીણિયા વારવામાં મૂકાતા ટાઈમ થઈ ગયો હવે 11 જેવું થયું ને આપણે દાળ ને ભાત ને લાડવા ને તૈયાર થઈ ગયું છે. અને હવે હે ને માં હે થોડા ખાણા હે તો એવું કરી દઉં અને માંડમાં ધમામાં કરતા થયું છે. કારણ કે એવી નીંદર આવે છે ને એટલે એમ થાય કે બધી ઉખલતું નહોતું ઘર એવી રીતે હવે એવી નીંદર આવતી હતી. તો માથે બધું વઠાણમાં કોઈ આવે નહીં ઘડી ચલો કરવો એટલે ખાણા કરી આવી. તો માં ભાણા કરે શાંતિ ત્યાં થઈ છે અને ખાલી જોશના ને ભાઈ ને શાંતિ જાય તે ભાઈ ફરી આવે. પછી બધા આપીએ તો એ જમવા બેઠા છે. અટાણે તો હે ને થોડીક વાર થાય કોઈ આવે નહીં કામ જરૂર મારી લો એવું છે. તો હાલો હે ને થાકી મૂક દઈ જરૂર માર લે કે આવે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 1:30 ને આપણે એને ખેતરમાં હાથી આપી દીધું. હવે જઈ ઘરે. અહીંયા ત્યાં સુધી મીંદણા હાંકી લીધા. આ ઘર બાજુથી છે હમણાં ત્યાંથી મીંદણા બપોર પછી આમ હાંકવા છે. તો આગળ છે ને અહીંયા આવશે. મીંદણા હાંકી લીધા ઘર બાજુથી. જો બીજી વાર આલી જાય એટલે કેવું લાગે. હવે પાટલા સાફ કરી દે. હવે એને ભૂખ બહુ લાગી. હવે એને બપોરા કરી લઈ. ટાઈમ થયો છે 3 ને આપણે એને રાંજામાં ડીઝલ પાછું ભરી લીધું છે. અને 2 ઉથલ બાકી હતી ને એ મારી લીધી અને હવે પાછી દાંતેડીયું જોડાવી દીધી. ડીઝલ ભરી લીધું. હવે મંડળી દાંતેડિયું હાંકવા. ખાવાનું ખોરાક તો પૂરો ભરી લીધો એ હાલી. હાલો મંડી પેલે હાંકવા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો 5:30 ને આપણે એને હવે ઘરે જવું છે. બાપા જો આવ્યા છે એ કે લઈ હું 2 કૂટલું મારો ને તું ભીં દોવરાવા જા. અને આપણે જો આમાં દાંતડિયું હાંક્યું
સુધી હાંકી દઉં. આમ પહેલાં હાંકવી, પછી અહીંથી આ બાજુ હાંકીએ. જો દાંતિયું આ પાટલું જોવા દાંતી વિનાનું હોય, જેમાં હેમુરું બધું ઉભું એમનું. અને આ પાટલામાં દાંતી હાંકી હતી, કાં દાટી દે ને કાં હવા મોકરું કરી નાખે, ગારો જ ના રહેવા દે, એટલે હે ને સુકાઈ જાય વહેલો. કાલનો દી તડકો પડે એટલે આ બધું સુકાઈ ગયું. ઉમે જો કે ઘાત આવે ગમે હગે એમ છે નહીં. આ એ હે ને ત્યાંમાં અમુકમાં જો પાટલા હે ને લીલકાઈ હે, નાગર લીલકા એ હે ને આ દાંતડી વાકે ને તો એ વીખી નાખે એમ. નક ઓલું એમનેમ હવે આમાં લકડ હાકી તો એમનેમ પાછી રાતતા હેઠ જ ગળકી જાય, એમનેમ ખડ ઊભું રહે. એટલે આ હે ને દાંતડિયું વાકી નાખ્યું પણ હાલે છે. અને હવે પછી છૂટી બેલી હાંકવાની છે. હાલો હવે હે ને આપણે ઘરે જઈ ભેંસ દોઈ લઈ. ટાઈમ થઈ ગયો હે 7 જેમ થયું હે. અને આજતા હે ને બપોર કઈની કૂવામાં જ આપણે ટાઈમ કાઢ્યો હે. અને વિડીયો આપણે ઉતાર્યો જ નથી સવારનો. સવારી જો બધું લાડવા ને દાળ ભાત ને બધું કરીને શાંતિ ને જ્યોત્સના ને દિલીપ ને ગયા હતા શંકર મંદિરની થાર ધરવા. ને પછી બધું કામ થઈ ગયું હતું ને હજી 11 થયા હતા ત્યાંથી કોઈ એવા ટાણામાં આવે નહીં. પછી હે ને મારી માં કેવો ઘડીક તું ઝોલો કરી લે, હજી ત્યાં બધા આવીએ ને ત્યાં વાર લાગીએ, ત્યાં તું ઝોલો આવે તો કરી લેતી હોતી. ત્યાં નીંદર ના આવી, ત્યાં માઈ જ ઉઠાડી કે ભજીયાન કરવું હે તાર બાપા કે તી. પછી હે ને દાયર માઈ દરવા નાખી. ત્યાં હે ને મોટા પાંચ છોકરાને વહુ થાય એ આવી વાલી. તી પછી એ આવ્યા, પછી ભાઈને એટલે ભાભીને ભાઈને એ આવ્યા ભાભીની. તી પછી ઘડીક વાર બેઠા તો ત્યાં રાજ્યા બાપુ ને એ આવ્યા માતામાં. પછી બધાય થઈ વાલી મી ને શાંતિ ને ભજીયા કર્યા, ચટણી કરી ને પછી બધાય બપોરા કર્યા. અને બપોરા કરીને પછી બધાય હે ને ગયા. ને પછી આજ છે ને ભાભી એ હાઈતમ કરવા વયા ગયા હે. અને આપણે જો કેળું ખાઈ સેટ એ વયા ગયા ને એ ત્યાં કંઈ ગયા હોય ખબર નહીં. આમ ઘડીક વાર બપોરની બેઠા હતા ને તે કે રક્ષાબેન હવે મોં ભેગું નથી થતું, હેતલબેન કે હોઈ જાવી કે. તે પછી હજી બેઠા હતા ને પછી ઘડીક વાર હું બેઠી ને પછી હોઈ ગઈ. તે 8 વાગ્યા છે હોતી તઈ. તે સેટ 5:30 વાગે ઉઠી, 5:30 માથે થયું હતું તઈ સેટ ઉઠી હું. માઈ જો પીણી દોઈ લીધી હતી, જો સ્નેહી વાહિંદા કરી લીધા હતા, માલનું બધું કરી લીધું હતું. ઉઠી હતી હું, મારા બાપાને માં કે હાલે તો ખાઈ લે. પછી ચાટપટી ગાંઠિયા ખાધા ને બધાય નાસ્તો કર્યો. ને પછી આપણે હે ને માં કે સા પીવો હોય તો તારે હું કહું સા નથી પીવો. પછી ખાઈ લીધું ને ખાઈને પછી ભાણા થોડાક હતા કર્યા. ને હવે જો આપણે હે ને કેળું ખાઈ આવ્યા હે ઘૂમરો મારવા. અહીંયા જે આગલું વૈરવું હતું ને ત્યાં આપણે જાય 11 માથે હું 11 કરવા આવી ને ત્યાં આ વૈરવું હતું એ માંડવી હે. ને આમાં તો હે ને બહુ ખડે નથી એવું કંઈ, તો આમાં ખડ નથી કાંઈ એમ. હવે જો ઝીણું ક્યાંક કોક છૂટું હે, બાકી તો આ ખેતર સાવ ચોખ્ખું હે. નકર આ ખેતર કોઈ દી ચોખ્ખું ના હોય. અમે ભાગમાં રાખ્યું હે, ભાગમાં નહીં હાઈથી જ રાખ્યું હે. અમારા મોટા પાન છોકરો થાય એનું તે બહુ જ ખડ હોય. પણ હે ને 2, 3, 4 વાર હાથી 3 વાર હાથી હાલી ગયું હે આમાં. તે ખડ નથી જો આમાં. હું કહું હાલો આજ હે ને હવે અટાણ કંઈ કામ હે નહીં તો આપણે હે ને ઘૂમરો મારી આવી જરીક. પાછું શાંતિ હાઈતમ કરવા વહી ગઈ હે ને હવાઈની આપણે વહી જવાનું હે. અટાણ જવાનું તો હતું તે મારે ફઈ કે ભલાને એક દી ઉજાગરો હોય, નકર આજ બપોરની પછી વહી જવાનું હતું. તે કે ઉજાગરો હોય એ ભલે કે એક દી રહી જાય તો કાલ હવાઈની જાય એવું છે. બાકી તો હે ને આજ ત્યાં એવી બધાને કંઈક
3:30 પોણા 4 વાગ્યા સુધી બધા જાગ્યા હતા. કોઈને હવાઈ હેન કામ ઉકલતું નહોતું ને એમ નીંદરે આવે ને પછી થાર ધરવાનો હતો એટલે આપણે એ હોય તો માતા ઘડીક ખૂતા હતા. પણ માને ત્યાં એમ હોય કે હે ને નીંદર આવે નહીં, ઉજાગરો હોય ને તો એ દીની નીંદર ના આવે, પછી સાંજી જ આવે નહીં કે કંઈ હખે ના થાય એમ થાય ને. તે હવે કે હાંજી નીંદર આવે તો તઈ હું ને ભાઈ તા હે ને બપોર કઈની ઓલી વાળી હે ને 7 આંકવા ગયો હે ને બાપા જો દૂધ દેવા ગયા હે ને જોશના પાડેડા પાયનું ખાલો હું ઘૂમરો મારી આવું, કાલ તા મારે પાછું વહી જાઉં તે જરી ઘૂમરો મારી આવું. કેવી ખે આગતરી માંડવી. બહુ ખળ નથી ને કોક વડું હે ને લેવું હેલવું પડે. આવી કંઈક છે આપણી આગતરી માંડવી અને આ હે 128 માંડવી છે ને હવે જો ઉઠીને બધાય ખાઈ લીધું. એટલે હું એક જ સૂતી હતી, બીજા કોઈ સૂતાય નથી. તો મેં ઉઠીને ખાઈ લીધું, બીજા બધાય નાસ્તો કરી લીધો ને હમણાં તો એમ જ ખાઈને હતી. હવે અટાણી કે હું ખાવું શું કરું, હું કહું હવે બધું પડ્યું હે દાળ ભાત ને લાડવા ને ભજીયા ને એવું અહીંયા. તો ખબર નહીં શું કરવાનું થાય. સુલાલ રોટલા કોઈને ખાવાની ઈચ્છા થાય કે બધું ખાઈ લઈએ, કારણ કે અટાણ સુધી બધા જીન તીન ખાધું તો કોઈને મરજી નથી થતી ખાઈ શું ખાવું. અને જો આપણે આપણું ખેતર છે. અહીંયા અમારા આ ખેતરમાં છે ને આમાં ગિરનાર છે. આ અમે હાઈતી રાખ્યું ને એમાં 128 અને આમાં હે ગિરનાર અને આને દઈ ગયું હે. જો ઓલા બે આ ખૂણો ને અહીંથી એટલું હવે ટૂંકું છે ને ત્યાંથી એટલું ને ખાડો એટલું રહ્યું હે, બાકી આને દઈ ગયું હે. અને ઓલી વાળી હે ને વાયું ને તે પછી કોઈ દી ડાફાર હે ને અહીંયા ઓલી બીજી આમ હોય અમારી વાડી ત્યાં વાયું ને તે દૂનું કોઈ દી હજી હાથી ન થાયેલું, એવો ગારો થઈ જાય. આજ પહેલી વાર હાથી આંકવા ગયો હે, કારણ કે હમણાં જો કાલે એવો મેં નહોતો આવ્યો અને આજે રેડું નથી આવ્યું કંઈ. તે હવે ગારો કંઈ ફૂકાણો હોય છે તે આજ બપોર કંઈની જોઈ ભાઈ હાથી આંકવા ગયો હે. બીજે એટલો વાંધો ના પણ અમારે એટલો હેઠો હે ને ત્યાં થોડું પાણી ભરાય છે. તે પછી અહીંયા હાથી આવેલું નહોતું તે ટાઈમ જો આંકવા ગયો. અહીંયા જો આપણે હે ને નિયાર હે, આપણે બારે માય આમાંથી જ પાણી હાલે છે, બીજા ભેંગે ફેરવવાનું હોય ને. આ કટકી જો અમારી છે અને આમાં તો હું કોઈ દી જોવા આવી જ નથી. હું વહી ગઈ ને તીકણી વવાણું તો પાછી હું આવી પણ આમાં ઘૂમરો મારવા નથી આવી. તો આપણે જરીક બધું જોઈ આવી. સવારમાંથી તો આપણે જવાનું થાય. જો આવી કંઈક હે માંડવી ને આમાં કહેતા હતા ખડ બહુ હે એમ કરતા હતા, પણ ખડ એવું કંઈ છે નહીં. આમાં હાથી હાલી ગયું હે. ઓલી બાજુ ખડ હોય ભલે, આ બાજુ કંઈ નથી ખડ એમ. અહીં જો ઓરીંડું પડ્યું હે ને તો મગની આયર કરી દીધી એવું કંઈક હે. ચાલો આપણે ઘૂમરો મારી અને હવે ઘેરે જાય. કંઈ એવું કામ તા હે નહીં ને હુવામાં આપણે બહુ ટાઈમ વયો ગયો. આપણે જ નામી નીંદર કરી લીધી છે, બીજા કોઈને જ નીંદર થઈ નથી. અને આવે નહીં મારા બાપાને ફેરવું હોય ને તો એ નીંદર કરે નહીં, કંઈક ને કંઈક કામ ઉપાડી. બપોર વસાર કોઈ દી મારા બાપા હોતા નથી, કારણ કે નીંદર આવે જ નહીં, હખ જ ના થાય. કંઈક ને કંઈક કામ ઉપાડીને ઊભા હોય. આપણે કંઈક જરીક વાર બપોરની 2 ઘડી પોરો ખાઈ લેવાય તો બપોરી પોરો ના ખાય. જો આમાં એમ કહેતા હતા કે બહુ જ ખડ છે, પણ એમ કંઈ ખડ નથી. હાલો હવે આપણે હે ને ઘૂમરો મારી લીધો અને ઘેરે જાય. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 9:15 ને આપણે છે ને બે હતા
વાં ઉપલા ભાગમાં એને ટીસીથી ઓલી બાજુ બધું હાલી ગયું છે પેલા આપ્યું હતું ને હવે અહીંયા આંકવાનું છે હજી પછી પાછું ત્યાં આંકવા જાઉં ને આજ તો હવે એને થાકેને રથપથ થઈ ગયો હું કાલ આખી રાત એટલે કે 3:30 વાગે સુતા પાછો 5 વાગે ઉઠીને આવતો રહ્યો પાછો બપોરે અડધી કલાક સૂતો કે હવે એમનેમ છે હવે હેને આજે વિડીયો વહેલેરો પૂરો કરી દઈ હવે હેને આગળ સૂઈ જવું છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલી.